નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાંગથી વર્ષો બાદ રસ્તાનું નવીનીકરણ એ પણ ડામર અને પાણી મિશ્રિત ચાલુ વરસાદે રસ્તાનું કામ આયુષ્ય કોનું વધુ, રસ્તાનું કે એજન્સીનું? છેલ્લા ઘણા સમયથી હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આવા વરસાદમાં પણ માર્ગ મકાન વિભાગની મહાર વરસી હોય એવું જોવા મળ્યું છે, જ્યાં હોવાથી ચીચલી માર્ગનું નવીનીકરણ કહીએ કે માત્ર સરકારના રૂપિયાનું પાણી થશે તો સમય જ બતાવશે, કારણ કે કરોડોના ખર્ચે સ્ટેટ વિભાગની માયાજાળ હેઠળ અને એજન્સી જાણે વહીવટીતંત્ર સાથે મળી ડામરની સાથે સાથે પાણીનું પણ મિશ્રણ કરી મજબૂતીના નામે સ્ટેટ વિભાગ અને વિકાસને ચૂનો ચોપડી ચાલુ વરસાદે રસ્તાનું કામ કરતા જોવા મળ્યા। માર્ગ મકાન વિભાગના એસઓ કે અધિકારી આ કામ બાબતે શું ભાગ ભજવી રહ્યા છે સ્પષ્ટ ચિત્ર નજરે આવ્યું, કારણ પત્રકાર વરસાદી માહોલમાં વિડીયો લીધા ત્યારે ત્યાં હાજર મજૂર કે એન્જિનિયર મુગ્ધ બની જોઈ રહ્યા હતા અને પોતાનું કામ વરસાદમાં પણ મશીનો અને મજૂરોનું દ્વારા ચાલુ જ રાખવામાં આવ્યું હતું, જાણે વહીવટીતંત્ર પોતાના ખિસ્સામાં હોય એમ કોઈની બીક રહી નથી। કરોડોના ખર્ચે બનતા રોડનું કોઈ આયુષ્ય ખરું કે માત્ર એજન્સીનું જ, અને વહીવટીતંત્રની ટકાવારી પૂરતું જ મર્યાદિત? એસો દ્વારા કેટલી વિઝિટ અને કેટલો સમય ફાળવ્યો એ તો આવનારો સમય જ બતાવશે। લોકોની માંગ ઉઠી છે કે એજન્સી પાસે લખાણ લેવું જરૂરી છે કે વરસાદમાં બનતા કરોડોના ઉબડખાબડ સ્ટેટ હાઈવે કહીએ એવા રોડની શી ગેરંટી? રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।